રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે નેતાઓ માટે પ્રચારના મેદાનમાં મુશ્કેલીઓ જોવા મળી રહી છે। શહેરના વોર્ડ નંબર 1માં આવેલા ઓસ્કાર સ્કાય પાર્કના રહીશોએ ભાજપ વિરુદ્ધ મોરચો માંડ્યો છે અને સોસાયટીના ગેટ પર જ ભાજપના પ્રવેશબંધીના બેનરો લગાવી દીધા। રહીશોનો આરોપ છે કે સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે તેઓ પાયાની સુવિધાઓ માટે તરસી રહ્યા છે। ખરાબ રોડ રસ્તા, બંધ સ્ટ્રીટ લાઇટો અને સફાઈના અભાવે જનતા પરેશાન છે। એટલું જ નહીં, સોસાયટીની આસપાસના સરકારી પ્લોટમાં થઈ રહેલા ગેરકાયદેસર દબાણો પણ રહીશો માટે માથાના દુખાવા સમાન બન્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે આ પ્રશ્નો અંગે તેઓ અગાઉ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરને પણ અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં પણ પરિણામ શૂન્ય આવતા હવે જનતાએ ચૂંટણી ટાણે જ નેતાઓને પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે। કામ નહીં તો મત નહીંના નારા સાથે લોકો હવે જાગૃત થયા છે। અહીંયા રાતના ખૂબ જ અંધારાનો પ્રોબ્લેમ છે, લુખ્ખા તત્વનો પણ એટલો જ પ્રોબ્લેમ છે અને રસ્તા સાવ કાચા છે। લેડીઝ એકલી નીકળી નથી શકતી, કોઈ સેફટી નથી। 10 વાગ્યા પછી તો સાવ નીકળાતું નથી એકલું। 4 વર્ષથી હા, બધા કોર્પોરેટરને બધાને રજૂઆત કરી છે, કોઈ ધ્યાન જ નથી આપતું। જો આવું ને આવું રહ્યો તો અમે પછી મત નહીં આપીએ ચૂંટણીમાં કોઈને, મતનો બહિષ્કાર કરીને।